ફ્રેન્ડ્સ સુપર સહેલિયા પર તમે જોઈ રહ્યા છો ગ્રીન મગની રેસીપી અને આ રેસીપી મેં લગભગ 4-5 વર્ષ પહેલાં મૂકી હતી અને જેના તમે મને મિલિયન વ્યૂઝ આપ્યા હતા. આજે હું તમારા માટે ફરી એક સરસ મજાની રેસીપી બનાવવા જઈ રહી છું. સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે અડધો કપ મગ લઈ લીધા હતા અને એને સારી રીતે પાણીથી ધોઈ લીધા હતા અને એની અંદર લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને એને કુકરમાં આપણે બાફવા માટે મૂકી દીધા છે. આ સાઈડ આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈની અંદર લગભગ 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે. અહીંયા મેં પીનટ ઓઇલનો યુઝ કર્યો છે અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર જીરું ઉમેરી દેવાનું છે. તો અહીંયા મેં લગભગ 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે અને જીરું લાલ થાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લેવાનું છે એક વઘારનું મરચું અને અહીંયા મેં આ બોરિયા મરચાં આવે છે તે લીધું છે અને એની અંદરના જે બિયા છે તે આપણે કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે એને અંદર ઉમેરી લઈશું. મારી પાસે અહીંયા બોરિયા મરચાં છે એટલે હું અહીંયા બોરિયા મરચાં ઉમેરીશું. એની જગ્યાએ તમારે જો આખા મરચાં હોય તો તમે આખા લાંબા મરચાં પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર હિંગ ઉમેરી લઈશું જે લગભગ આપણે અહીંયા 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લીધી છે અને જીરુંની સાથે તમે રાઈનો વઘાર પણ કરી શકો છો પણ હું ફક્ત જીરું જ ઉમેરી દઈશ અને જીરુંનો ટેસ્ટ ખૂબ સરસ લાગતો હોય છે. તો જીરું થોડું લાલ થાય ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ બારીક સુધારીને રાખેલા કાંદા ઉમેરી દઈશું અથવા તો તમે મીડિયમ સાઇઝના 2 કાંદા લઈ શકો છો અને એને બારીક સુધારીને એને અંદર ઉમેરી લેવાના છે. કાંદા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સાતળવાના રહેશે અને હું તમને વારંવાર કઠોળ જ્યારે પણ બતાવતી હોઉં ત્યારે હું તમને એક ટ્રીક તો કહેતી જ હોઉં છું કે કાંદા ગોલ્ડન થાય તેવા આપણે આમાં સાતળવાના. કોઈપણ કઠોળમાં ગોલ્ડન કલરના કાંદા થાય ત્યાં સુધી આપણે સાતળીશું. ત્યારબાદ આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા હતા અને એને પણ આપણે બારીક સુધારી લીધા હતા અને એને પણ આપણે અંદર ઉમેરી લેવાના છે. આ પ્રોસેસ બધો આપણે થોડો મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ ઉપર કરીશું અને ટામેટાં ને એકદમ પલ્પી બનાવવા માટે આપણે એની અંદર પહેલાં થોડું મીઠું ઉમેરી લઈશું. તો અહીંયા મેં લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લીધું છે અને ફરીથી આપણે ટામેટાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ઢાંકી અને એને કૂક કરી લઈશું. ઢાંકીને કૂક કરવાથી ટામેટાં જલ્દી જ પલ્પી થઈ જશે અને એકદમ સોફ્ટ પણ જલ્દી થઈ જશે. તો ઢાંકીને આપણે લગભગ 3 મિનિટ થવા દેવાના છે અને વચ્ચે આપણે ઓકેઝનલી એને 1-2 વાર સ્ટર પણ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ટામેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ પેન છોડી રહ્યું છે અને સરસ રીતે આપણો ગ્રેવી થઈ રહી છે. તો આ આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો એ હરિયાળી મગની રેસીપી છે જે મેં તમને આગળ 4-5 વર્ષ પહેલાં વિડીયો બનાવીને મૂક્યો હતો અને બધાએ બહુ વખાણી હતી. તો મને થયું કે ચાલ મારા નવા સબસ્ક્રાઈબર્સ માટે હું ફરીથી આ વિડીયો બનાવું. તો ટામેટાં સરસ પલ્પી લુકમાં આવી ગયા છે તો આપણે અહીંયા લસણ ઉમેરી લીધું છે. લસણની પેસ્ટ જે 1 ટીસ્પૂન જેટલી ઉમેરી છે. લીલા મરચાંની પેસ્ટ એ પણ મેં 1 ટીસ્પૂન જેટલી ઉમેરી લીધી છે અને ત્યારબાદ આપણે એની અંદર આદુની પેસ્ટ ઉમેરી લઈશું જે પણ 1 ટીસ્પૂન જેટલી છે. હવે આદુ મરચાં લસણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. લસણનો ટેસ્ટ તમને જો વધારે ગમતો હોય તો થોડું વધારે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. આ રેગ્યુલર રૂટીનમાં બનતી આ સબ્જી છે જે તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે એને બનાવીને તૈયાર કરી શકો છો. આજે હું મારા ટેસ્ટ પ્રમાણે બનાવી રહી છું અને મારા ઘરમાં આ મગ બધાના ખૂબ જ ફેવરિટ છે અને બધા હોંશે હોંશે ખાય છે. તો તમારા ઘરમાં પણ જો મગ ન ખવાતા હોય અથવા તો તમે કંઈક અલગ રીતે બનાવતા હોય તો તમે ચોક્કસ આ રીતે એકવાર ટ્રાય કરજો. તમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે અને તમારા ઘરમાં રેગ્યુલરલી આ મગ બનતા થઈ જશે. તો આદુ મરચાં લસણની પેસ્ટને આપણે 2 મિનિટ માટે સાંતળી લીધી છે. ત્યારબાદ આપણે અહીંયા 1 કપ બારીક સુધારેલી પાલકની ભાજી અને અડધો કપ બારીક સુધારીને રાખેલી મેથીની ભાજી ઉમેરી લીધી છે. તો અહીંયા મેથી અને પાલક બંનેને આપણે અંદર ઉમેરી લઈશું. હવે જો તમારી પાસે રાતા છોડની એટલે કે તાંદળજાની ભાજી હોય તો પણ તમે એની અંદર ઉમેરી શકો છો અથવા તો સવાની ભાજી આવે છે તો તેને પણ તમે અંદર ઉમેરી શકો છો. ભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કે ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો. મેથીની ભાજી તમને જો ન ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ મેથી અને પાલક બંને ભાજીનું કોમ્બિનેશન આ રેસીપીમાં ખૂબ સરસ લાગતું હોય છે અને બાળકો જ્યારે મેથીની ભાજી ખાવી ન ગમતી હોય તો તમે આ રીતે એ લોકોને ખવડાવી શકો છો.
તો મેથી અને પાલકની ભાજીને આપણે સરસ રીતે સ્ટર કરી લીધું છે, મિક્સ કરી લીધું છે, અને હવે ઢાંકીને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે એને કૂક કરી લઈશું, જેથી કરીને એ જલ્દીથી કૂક થઈ જશે. તો ફ્રેન્ડ્સ 3 મિનિટ સાંતળ્યા બાદ આપણે એને જ્યારે ખોલ્યું તો ભાજી સરસ ઓસવાઈ ગઈ છે અને ચડી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સુધીનો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય. ઉમેરી લીધી અડધી ચમચી જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, અથવા તો તમે થોડું વધારે પણ અંદર ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું થોડું લાલ મરચું. જો મેં અહીંયા 5 ચમચી જેટલું ઉમેર્યું છે. થોડી તીખાશ આવે એના માટે તીખું મરચું ઉમેર્યું છે. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું કિચન કિંગ મસાલો, જે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે. હરિયાળી મગ છે એટલે એકચ્યુઅલી તમે થોડું લાલ મરચું ન ઉમેરો તો પણ ચાલે, પણ મારા મરચાં થોડા તીખા ઓછા હતા, એટલા માટે થોડી તીખાશ આવે એના માટે મેં થોડું તીખું મરચું નાખ્યું છે. તમારી ચોઈસ પ્રમાણે તમે તીખાશ કરી શકો છો. બધા મસાલાને આપણે સરસ રીતે સાંતળી લેવાના છે, જેથી કરીને એની સરસ અરોમા આવી જશે. અને આ સાઈડ આપણા મગ પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે જે ગ્રેવી કરી છે એ ગ્રેવીને આપણે ઉમેરી લઈશું મગની અંદર, અથવા તો તમે મગને ગ્રેવીની અંદર ઉમેરી શકો છો, વાઇઝા વર્સા. તો આ રીતે આપણા સરસ રીતે મગ તૈયાર થઈ ગયા છે અને બધા મસાલા પણ અંદર ઉમેરી ગયા છે. પણ હવે આપણે થોડી પતલી કન્સિસ્ટન્સી કરવા માટે થોડું અંદર પાણી ઉમેરી લઈશું, અને તમને જે પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે આપણે અંદર એમાં પાણી ઉમેરી લેવાનું, અને મગને બરાબર આપણે ઉકળવા દેવાનું છે. લગભગ 7 થી 8 મિનિટ મગ ઉકળે ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ચોક્કસ ગમશે. તમારા રસોડે એકવાર ચોક્કસ બનાવજો. અને આ મગને આપણે રાઈસ સાથે કે પછી પરોઠા કે ભાખરી સાથે કે પછી જુવારના રોટલા કે બાજરીના રોટલા સાથે પણ આપણે એન્જોય કરી શકીએ છીએ. ગાર્નિશ કરી લઈશું લીલું લસણ અને લીલા કોથમીરથી. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.